બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી તેમજ વસંતભાઈ મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે, જ્યારે એકની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ શુક્લતીર્થનો મેળો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો ત્રાજા તેમજ મેળો મહાલવા મોટી ઉમટી પડ્યા હતા હોય છે। શુક્લતીર્થની જાત્રામાં દેવદિવાળીએ ડૂબી જવાની મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે। આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્રસિંહ મિસ્ત્રી નામનું બાળક તેમજ વસંત મિસ્ત્રી મોતને ભેટ્યા છે, જ્યારે બિનિત વસંત મિસ્ત્રી 17 નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો, ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે।